નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં જીસીઆરટી ધોરણ 7ના તમામ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો જોવાના છે, જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી કમ મંત્રી, સીસીઈ, ફોરેસ્ટ જેવી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો વિડીયોને સંપૂર્ણ જોજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તૈયારી કરતા તમારા મિત્રોને વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરી પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 છે: ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, હર્ષવર્ધનના. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ: બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, જેજાક ભુક્તિના નામે ઓળખાયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3: માળવાના પરમાર વંશના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ઓપ્શન એ, કુમારપાળનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4: 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? સાચો જવાબ છે પાલ વંશનું શાસન હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5: રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? સાચો જવાબ છે સોલંકી વંશમાં બનાવવામાં આવેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6: રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું? સાચો જવાબ છે જૂનાગઢમાં ન હતું. વઢવાણ, અણહિલવાડ પાટણ અને ભદ્રાવતી કચ્છમાં રાજપૂત યુગનું શાસન હતું, ચાવડા વંશનું શાસન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 7: અવંતી, ભોપાલ, ધારાનગરી આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસક અને રાજ્ય સાથે જોડાયેલા છે? સાચો જવાબ છે ભોજ, માળવા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8: દિલ્હી સલ્તનતના ચહેલગાન ચારગાનની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ઇલ્તુમિશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9: દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? સાચો જવાબ છે રઝિયા સુલતાન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10: દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે મોહમ્મદ બિન તુઘલકની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે હરિહર રાય અને બુક્કા રાય બંને ભાઈઓએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 જોઈએ સલ્તનત કાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો. સૌથી પહેલા ગુલામ વંશ આવશે, ત્યાર પછી ખિલજી વંશ, ત્યાર પછી તુઘલક વંશ, પછી સૈયદ વંશ અને પછી લોદી વંશ. ઓપ્શન સી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13: નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલ નથી? સાચો જવાબ છે બુલંદ દરવાજા દિલ્હીમાં નથી. કુતુબ મિનાર દિલ્હીમાં છે, અલાઈ દરવાજા દિલ્હીમાં છે, કુવતુલ ઇસ્લામ દિલ્હીમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન: પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. સાચો જવાબ છે અકબર અને હેમુ વચ્ચે થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15:
બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? સાચો જવાબ છે અકબરે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો? સાચો જવાબ છે શાહજહાંએ બનાવડાવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? સાચો જવાબ છે અમરકોટમાં થયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન 18. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખી હતી? આરબ શૈલી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. આગ્રા ખાલી જગ્યા બાગ, કાશ્મીર ખાલી જગ્યા બાગ. સાચો જવાબ છે આરામ અને નિશાંત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. મુંબઈ ખાલી જગ્યા તાંજોર ખાલી જગ્યા. મુંબઈમાં એલિફન્ટાની ગુફા આવેલી છે અને તાંજોરમાં રાજરાજેશ્વરનું મંદિર આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે? સાચો જવાબ છે રાણકી વાવ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા છે? સાચો જવાબ સીદી સૈયદની જાળી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? સાચો જવાબ છે નિર્ગુણ શાખાના સંત હતા. ત્યાર પછીનો પ્રશ્ન. જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર ટીકા કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે જ્ઞાનેશ્વરી. ત્યાર પછીનો પ્રશ્ન. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા હતા? સાચો જવાબ તુકારામના. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? સાચો જવાબ 4 પરંપરાઓ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? સાચો જવાબ છે ઔરંગઝેબનું 1707માં અવસાન થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? સાચો જવાબ છે બહાદુર શાહ. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? સાચો જવાબ સવાઈ જયસિંહે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? સાચો જવાબ છે બાલાજી વિશ્વનાથ. ત્યાર પછીનો પ્રશ્ન. સંસાધનોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? સાચો જવાબ 2 જૂથમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 32. નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? આપેલા તમામ. કૂવો, નહેર અને તળાવ ત્રણેય સિંચાઈના માધ્યમ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 33. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? સાચો જવાબ છે અંદામાન અને નિકોબારમાં. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? સાચો જવાબ છે સુરખાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 35. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? સાચો જવાબ છે યાક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? સાચો જવાબ છે ક્ષોભ આવરણ. ત્યાર પછીનો પ્રશ્ન. વિશ્વ વિકલાંગતા દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 3 ડિસેમ્બરે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીસીઆરટી આધારિત ધોરણ 7ના તમામ મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કરેલી છે. તો હવે પછીના વિડીયોમાં આપણે જીસીઆરટી આધારિત ધોરણ 8ના
તમામ MCQની ચર્ચા કરીશું. તો મળીએ હવે નવા વિડીયો સાથે.